તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલની અંદર બ્લાસ્ટ થયો છે। પાર્સલમાં રહેલી બેટરીની અંદર આ બ્લાસ્ટ થતાં 2 લોકો ઘાયલ થયા હોવાની પણ વિગતો મળી છે। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર તેને કારણે ઘાયલ થઈ ગયા। આ પાર્સલમાં બ્લાસ્ટ અંગે હવે પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્લાસ્ટ કયા કારણોસર થયો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી અગમ્ય કારણોસર આ બ્લાસ્ટ થયો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, બ્લાસ્ટ થવા પાછળનું કોઈ કારણ સ્પષ્ટપણે જાણી શકાયું છે? શું ચાલી રહી છે તપાસ? બિલકુલ, બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। અડધી કલાક પહેલાની આ ઘટના બની છે। સાબરમતીમાં જે શિવમ રો હાઉસ આવેલું છે આ ત્યાંની ઘટના છે। કિરીટ સુખડિયા નામના વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયા છે। તેમના પરિવાર સાથે જ્યારે આપણે વાતચીત કરી ત્યારે તેમના પરિવારજનોનો એવો આક્ષેપ છે કે ગઈકાલે રાત્રે પણ તેમના ઘરની બહાર 2 લોકો આવ્યા હતા, તે અજાણ્યા હતા, અને સવારે પણ 3 લોકો આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ છે તે પાર્સલ આપવા આવ્યો હતો અને જેવો પાર્સલ આપવા આવ્યો હતો કે તેમાં બ્લાસ્ટ થયો હતો। જોકે પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારનું પાર્સલ છે તે મંગાવવામાં નથી આવ્યું તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે હવે અંગત અદાવત અથવા કોઈ દુશ્મનીને કારણે આ પ્રમાણેની ઘટના બની છે કે કુદરતી રીતે બ્લાસ્ટ થયો હોવાની પોલીસ તપાસ કરી રહી છે। જો કે એક વ્યક્તિ આવ્યો હતો તેની આપણી સાથે વાત કરીશું। હાલ આપણી સાથે સ્થાનિક કમલ સુખડિયા જોડાયા છે। કમલભાઈ, આખરે શું બન્યું હતું? આ જ્યારે પાર્સલ આવ્યું ત્યારે શું થયું? ઉપર હતો, હું પોતે ગુજરાત હાઈકોર્ટમાં જોબ કરું છું। જી બરાબર, હું જોબ ઉપર હતો અને મારા મમ્મીનો ફોન આવ્યો કે કોઈ વ્યક્તિ પાર્સલ લઈને આવ્યું હતું અને એના હાથમાં પાર્સલ હતું। બરાબર, હવે પાર્સલ લાવીને મારા પપ્પાના હાથમાં આપતો કે તમારું ઓનલાઈન ઓર્ડર કે એવું કંઈ કહ્યું જ નથી, કારણ કે તમારું પાર્સલ આવ્યું છે। એકચ્યુઅલીમાં અમે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવતા જ નથી। જી બરાબર, અને વ્યક્તિ પાર્સલ હાથમાં લઈને ઉભો રહ્યો અને 2 ઈસમો કંઈક સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 ઈસમો બહાર ઓટોમાં બેઠા હતા। બરાબર, એ 2 ઈસમોએ ત્યાંથી રિમોટ દબાવીને અહીંયા બ્લાસ્ટ થયો અને જે બ્લાસ્ટ થવાથી બાજુમાં ઘરમાં મારા કાકા રહે છે, એમને બહુ ખરાબ રીતે ઘાયલ થયેલા છે। પ્લસ મારા કાકાનો નાનો દીકરો, એમના પગમાં બ્લેડ ને બધું વાગ્યું છે, મારા પપ્પાના પગમાં બ્લેડ ને બધું વાગ્યું છે। જી હા, એમાંથી જે 2 ઈસમો હતા એ ફરાર થઈ ગયા અને એક ઈસમ જે પાર્સલ લઈને ઉભો હતો એના હાથમાં જ બ્લાસ્ટ કર્યો એ લોકોએ। જી બરાબર, અને એને પોલીસે બોલાવીને આપણે હાલ અત્યારે એસીપી સાહેબ ને બધા સાહેબ ઓન સ્પોટ આવી ગયા છે। અને આપને કોની પર આશંકા લાગી રહી છે કમલભાઈ? કારણ કે આપે પાર્સલ નથી મંગાવ્યું, પણ આપને કોની પર આશંકા છે? કોણે આ કૃત્ય કર્યું હોઈ શકે? સીધા માણસ છે, સવારે નોકરી, રાતે ઘરે, એવું કંઈ છે નહીં અને શાંતિથી જીવીએ છીએ અને પ્રાઇવેટ નોકરી કરીએ છીએ, વકીલ સાહેબના હાથની છે। જી હા સાહેબ, આપને શું આશંકા લાગી રહી છે? આવું કોઈ કૃત્ય આપની સાથે કરી શકે? કોઈ એવી જૂની અદાવત કે એવું કઈ વસ્તુ આપને યાદ આવી રહી છે? કોઈ પરિસ્થિતિમાં જ નથી સાહેબ, પણ હવે જે ઈસમને પકડ્યો છે, હવે એ પોલીસ તપાસમાં એને રિપોર્ટમાં શું આવે છે એ કહેશે બધું। બિલકુલ, આભાર આપનો। તો હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે, કારણ કે જે પરિવાર સાથે આ ઘટના ઘટી છે તેઓ કહી રહ્યા છે કે તેમને એવી કોઈ આશંકા નથી, પણ કોઈક અજાણ્યો વ્યક્તિ પાર્સલ લઈને આવ્યો અને એ વખતે બ્લાસ્ટ થયો કે જેમાં 2 લોકોને ઘણી ઈજાઓ પણ પહોંચી છે।